Hello, all the dear students. Welcome once again. Welcome in our YouTube channel. Today we are going to discuss about unit number 6, Strike Against War. This is the part number 3. ત્રીજા ભાગની અંદર તમારું બધાનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. જય સ્વામિનારાયણ. આજે આપણે ચર્ચા કરવાની છે આપણે જે રિમેનિંગ પાર્ટ ઓફ રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બહુ મોટો પાર્ટ છે અને બહુ વધારે સમજવા જેવી બાબત છે. એની અંદર બહુ સરસ રીતે દર્શાવાયેલી હેલન કેલરની સ્પીચ દ્વારા એનું જે ભાષણ છે એની અંદર જે બાબત છે દર્શાવવામાં આવી છે તેને આપણે જોતા હતા. As civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machines they operate. તો પહેલી જ વાતની અંદર છે એક બહુ સરસ મજાનો કટાક્ષ કરી દીધો છે કે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, કે જેમ જેમ સિવિલાઇઝેશન, હિયર ધ વર્ડ સિવિલાઇઝેશન મીન્સ કે માનવ સંસ્કૃતિ છે એ જેમ જેમ વધુ ને વધુ સંકીર્ણ થતી ગઈ છે, એટલે કે વધુ ને વધુ છે જેમ ફેલાતી થઈ છે એ રીતે શું થયું છે તો કે ધેટ મીન્સ હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, એ ગૂંચવણ ભરી થતી ગઈ છે. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, અને એ જ રીતે ધીમે ધીમે બધા જે વર્કરો છે, કામદારો છે, વધુ ને વધુ ગુલામ બનતા ગયા છે. મોર એન્ડ મોર એન્સ્લેવ, વધુ ને વધુ ગુલામ થઈ ગયા છે. અન્ટિલ ટુડે ધે આર લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ ધ મશીન દે ઓપરેટ. આજે પણ જે યંત્રો તેઓ ચલાવે છે તેના સ્પેર પાર્ટ્સ અથવા તો તેના જે અંગો છે એના કરતાં તેઓ જરાક જ વધુ મૂલ્યના ગણવામાં આવે છે. એટલે કે જે વર્કરો છે એનું કાંઈ મૂલ્ય નથી ખરેખર. માનવ સંસાધન જે કાર્ય કરી રહ્યો છે, જેમ જેમ સિવિલાઇઝેશન, માનવ સંસ્કૃતિ છે વધુ ને વધુ આગળ વધતી જાય છે, એમ તેમ ગુલામી છે વધુ ને વધુ વધતી જાય છે. જે માનવીનું શોષણ છે એ કાંઈ અટક્યું નથી, એ વધુ ને વધુ થતું જાય છે. એટલા માટે જ કીધું ને કે ભાઈ અન્ટિલ ટુડે, આજે પણ, હજી સુધી, દે આર લિટલ મોર ધેન અ પાર્ટ્સ ઓફ ધ મશીન દે ઓપરેટ, કે તે મશીન તે ચલાવે છે, જે યંત્ર ચલાવે છે એના સ્પેર પાર્ટ કરતાં તેઓ જરાક જ વધુ મૂલ્યના ગણવામાં આવે છે. એટલે એનું bridge, skyscraper, freight train, stock hold, stockyard, and training at the docks, on the railroads and undergrounds and on the seas. So these are the situations that the workers are faced in their daily routine, કે તેઓની જે દૈનિક ક્રિયાઓ છે, રોજબરોજનું જે એમનું જીવન છે એની અંદર આ બધી જ પરિસ્થિતિ છે એ તેઓ વેઠતા હોય છે. તે આ બધી વસ્તુ છે એ જોતા હોય છે. કઈ કઈ છે પરિસ્થિતિ તો જોઈએ આપણે કે અહીંયા આપણને કીધું કે ડેઇલી દે ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ, કે રોજ તેઓ દરરોજ રેલ રોડ એટલે રેલવે રોડ, સ્ટોક હોલ્ડ રેલ રોડ પછી બ્રિજ એટલે કે પુલ, સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી ઇમારતો, ફ્રેઇટ ટ્રેન્સ એટલે માલગાડીઓ, સ્ટોક હોલ્ડ એટલે ઢોરવાડો, સ્ટોક યાર્ડ એટલે વહાણની જે આપણે ગોદી છે, ગોદી કહીએ, વહાણોની ગોદીમાં જે અપાતી એમને ગુલામી છે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, અને એમની ગોદીમાં અપાતી જે તેમની તાલીમ છે, ઓન ધી રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ્સ એન્ડ ઓન ધ સીઝ, અથવા તો વગેરે જેવા જે ખતરાઓનો જે સામનો છે તેઓ રેલવે પર, રસ્તાઓ પર અને જમીનની નીચે ભોંયરામાં અને સમુદ્ર ઉપર છે તે આ બધો સામનો છે, ભયંકર સામનો છે એ ખતરાઓનો તેઓ કરે છે. આ બધી જ કન્ડિશનની આપણે અંદર જોઈએ છીએ કે વેધર ઇટ ઇઝ ઇન અ અંડરગ્રાઉન્ડ, કે કોઈ અંડરગ્રાઉન્ડ કોઈ મિલ છે, કોઈ ફેક્ટરી છે, ખાણ છે, એની અંદર કોઈ વર્કર કામ કરતો એ દબાઈને મરી જાય તો એની કોઈ સાર સંભાળ એટલું બધું લેતું નથી. જે વર્કરો કામ કરે છે તો એ તમામ જગ્યા છે ત્યાં તેઓ એક પ્રકારના ખતરાનો છે સામનો કરે છે.
બરાબર કીધું ને કે ભાઈ જેવા ખતરાઓનો સામનો રેલવે ઉપર, રસ્તા ઉપર, જમીનની નીચે, ભોંયરાઓમાં અને સમુદ્ર ઉપર કરે છે તેઓ. They move the traffic and pass from land to land the precious commodities that makes it possible for us to live. કે તેઓ ખરેખર શું કાર્ય કરે છે, કેવું કેવું કાર્ય કરે છે તેઓ. કોમોડિટી, હિયર ધ વર્ડ કોમોડિટી મીન્સ કન્ઝ્યુમર ગુડ્સ, એટલે કે વપરાશની ચીજ વસ્તુઓ. કે ધે મૂવ ધ ટ્રાફિક, કે તેઓ ટ્રાફિક ચલાવે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ, અને જીવન માર્ગે, જમીન માર્ગે છે એવા માલ સામાનની હેરફેર કરે છે કે જે આપણી માટે જરૂરી છે, જીવન જરૂરી છે, જે આપણા માટે જરૂરિયાતવાળું છે. કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, કે જે આપણને જીવવા માટે અથવા તો જીવન જરૂરી વસ્તુઓ છે એની ફેરબદલી પણ તેઓ કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને ખરેખર એના બદલામાં એને શું મળે છે? વોટ ઇઝ ધ રિવોર્ડ? અ સ્કેન્ટી વેજ, શું મળે છે એમને? સ્કેન્ટી વેજ, હિયર ધ વર્ડ સ્કેન્ટી વેજનો મતલબ થશે કે અપર્યાપ્ત વેતન, અપૂરતું વેતન. બરાબર, સ્કેન્ટી વર્ડ ઇટ મીન્સ મિગ્રી ઓર ઇનસફિશન્ટ, પણ તમે એનો સમાનાર્થી શબ્દ કહી શકો કે અપૂરતું વેતન એમને મળે છે, અપર્યાપ્ત. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબી મળે છે એમને. રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કોમ્પેન્સેશન, કે એ સિવાય ચૂકવવા પડતા જે કરવેરાઓ છે, ભાડા છે, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, જે યુદ્ધ વળતરો છે એ પણ કેવા મળે છે? એકદમ નજીવા યુદ્ધ વળતરો છે એ એમને પ્રાપ્ત થાય છે. તો આજે civilization, with the growth of civilization, the more and more slaves are become more and more enslaved. તો એની વાત છે આખી અહીંયા પાઠની અંદર, પેરેગ્રાફની અંદર કરી. So we are going to the next slide. Let's see what is going to move for the so in the next slide, the kind of preparedness the workers want is, હવે અત્યાર સુધી હેલેન કલરે એવી વાત કરી કે જેની અંદર એણે એવું કીધું કે જે વર્કરો છે, જે કામદારો છે, તેઓને કેવી કેવી વેતનાઓ, યાતનાઓ સહન કરવી પડે છે, કેવા દુઃખો છે તેઓ સહન કરે છે. હવે ખરેખર વર્કર્સ છે એમણે શું કરવું જોઈએ, શું કેવી રીતે સજ્જ થવું જોઈએ? તો ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રેકગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. ખરેખર કામદારો જે પ્રકારની સજ્જતા ઈચ્છે છે તે છે તેમના સંપૂર્ણ જીવનનું નવીનીકરણ, કે ભાઈ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન, કે એનું નવીનીકરણ અને એની સાચી ઓળખાણ. રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ, કે તેમના સંપૂર્ણ જીવનનું નવીનીકરણ અને સાચી ઓળખ એને કરવી જોઈએ. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટ બાય સ્ટેટસમેન ઓર ગવર્મેન્ટ, કે જેવો પ્રયત્ન કદી ખરેખર જે સ્ટેટસમેન એટલે કે જે રાજનેતાઓ છે અને ગવર્મેન્ટ કે સરકારોએ જે ક્યારેય એમના જીવનનું, સંપૂર્ણ જીવનનું નવીનીકરણ કે એમની સાચી ઓળખ કરવામાં જે પોતે એવી સજ્જતા દાખવી નથી, એવી જર્મનોએ વર્ષો પહેલાં એવું શોધી કાઢ્યું હતું કે they could not raise good soldiers in the slums, so they abolished the slums. શું શોધી કાઢ્યું હતું જર્મનોએ? what did the Germans find, બરાબર, years ago? એવો જો પ્રશ્ન પૂછાય તો એમ કહી શકાય કે the Germans found out years ago that, જર્મનોએ એવું વર્ષો પહેલાં શોધી કાઢ્યું હતું કે they could not raise good soldiers in the slums, કે તેઓ ઝૂંપડપટ્ટીમાં સારા સૈનિકો ઉત્પન્ન ન કરી શકે. સો તેથી તેઓએ શું કર્યું? they abolished the slum, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીઓ નાબૂદ કરી નાખી. ટુ એબોલિશ મીન્સ ટુ ડિસ્ટ્રોય, એટલે તેઓએ એવું વિચાર્યું કે ઝૂંપડપટ્ટીઓમાં સારા સૈનિકો ઉત્પન્ન ના કરી શકે, તેથી તેઓ ઝૂંપડપટ્ટીઓ નાબૂદ કરી દીધી. અને આપણે અહીંયા સ્લમ બહુ વધારે પડતું છે. they saw to it that all the people had at least a few of the essential of civilization, કે તેમણે એ જોયું કે બધા લોકોને ઓછામાં ઓછું
માનવ સભ્યતાની કેટલીક આવશ્યકતાઓ તો મળી જ રહે એટલા માટે તેમણે આવી જે છે કાર્ય કર્યું. લાઈક ડિસેન્ટ લોજિંગ, જેમ કે યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, કે ઉચિત ઔષધીય સાર સંભાળા મળી રહે એમને, પ્રોપર મેડિકલ કેર, એમને યોગ્ય ઔષધીય સારવાર મળી રહે, એન્ડ પ્રોપર સેફ ગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને તંદુરસ્ત રહેવા માટે પર્યાપ્ત ભોજન અને કામદારો માટે તેમના કાર્યક્ષેત્રોમાં ઉચિત રક્ષણ છે મળી રહે, આટલી બાબત છે એ એમને મળી રહેવી જોઈએ. બીજા અન્ય લોકો છે એમને જે જરૂરિયાતો છે પૂર્ણ થઈ શકે, બરાબર, તો એમની માટેની પૂરતી જરૂરિયાતો પૂરી કરી શકાય એવી બાબત અહીંયા આપણે સમજી શકીએ. લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. પછી કહે છે કે ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન, કે ખરેખર આ એક બહુ નાનો એવો ભાગ છે. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન, ખરેખર જે થવું જોઈએ, તમારું કર્તવ્ય છે કે તમને વધુ ને વધુ આવા આમૂલા પરિવર્તનો છે થવા જોઈએ, અથવા એવું કહી શકાય કે આ ખરેખર સરકારે જે કરવું જોઈએ, બરાબર, એની માટેનો એક નાનામાં નાનો ભાગ છે. જે ખરેખર થવું જોઈએ તેનો આ એકમાત્ર નાનો અંશ છે. It is your business to force these reforms on the administration. કે એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી વિભાગ, કે વહીવટી વિભાગ પર આ તમામ સુધારાઓ કરવા માટે દબાણ કરવું એ તમારું કામ છે. અહીંયા હેલેન કેલર છે એ વર્કરોને સંબોધીને કહે છે કે ખરેખર આ કામ તમારે કરવાનું છે. શું? તો કે એમને ભાન કરાવવાનું કે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. Let there be no more talk about what a government can or cannot do. કે હવે આ સરકાર શું કરી શકે કે શું ન કરી શકે તેની ચર્ચા આપણે છોડીએ, કે એ ચર્ચા કરવી નથી. ખરેખર સરકારે શું અત્યાર સુધી કરવું જોઈતું હતું અને શું એણે કર્યું છે એની આપણે ચર્ચા કરવી નથી. તો એક પ્રકારે ખરેખર કટાક્ષ કહી શકાય કે ભાઈ આ ખોટી દલીલ આપણે કરવી એની કરતાં ખરેખર હવેથી આપણે શું કરી શકીએ, બરાબર, એ વાત કરવી છે. કે ઓલ કે આ બધી જ વસ્તુઓ છે એ યુદ્ધરત રાષ્ટ્રો, બરાબર, કીધું ને ટર્મોઇલ ઓફ વોર, બેલિગ્રન્ટ નેશન્સ એટલે યુદ્ધરત અથવા તો યુદ્ધ કરવા માટે જે સજ્જ છે એવા રાષ્ટ્રો દ્વારા યુદ્ધની ગરબદોને કરી ચૂકવામાં આવી છે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. Every fundamental industry has been managed better by the government than by private corporation. અહીંયા પ્રાઇવેટાઇઝેશન છે એની ઉપર કટાક્ષ કર્યું છે કે ભાઈ દરેક પાયાના ઉદ્યોગો છે એ ખાનગી સમૂહો કરતાં સરકારો દ્વારા વધારે સારું રીતે સંભાળવામાં આવી ચૂકેલા છે. એ કે પહેલાં પણ સરકારે આ કાર્ય કરેલું જ છે કે એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર, બહુ સારી રીતે ચલાવવામાં આવે છે બાય ધ ગવર્મેન્ટ, સરકાર દ્વારા, ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન, કે જે ખાનગી સમૂહ છે એની કરતાં વધારે સારી રીતે સરકાર દ્વારા વધુ સારી રીતે એની સાર સંભાળ છે એ રાખી ચૂકેલા છે, એની સંભાળવામાં આવી ચૂકેલા છે. તો અહીંયા ખરેખર એણે સરકાર ઉપર કટાક્ષ કર્યો છે કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ પોતાનું કાર્ય યોગ્ય રીતે ખરેખર ન કરતા જે પ્રાઇવેટાઇઝેશનને વધારે મહત્ત્વ આપે છે. અને અત્યારે પણ આપણે જોઈએ શકીએ કે ધ નીડ ઓફ ધી આવર, એવું કહી શકાય કે અત્યારના ક્ષણોની જે જરૂરિયાત છે એ મુજબ તો ખરેખર સરકાર એ મુજબ ચાલે છે, પણ એ પોતે પણ કંઈક સારું કાર્ય છે એ જાતે કરી શકે એમ છે. So it is your duty to insist upon still more radical measure. અને વધારે એમાં હજી હેલેન કેલર છે એ એવું કહે છે વર્કરોને કે ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ફરજમાં આવે છે ટુ ઇન્સિસ્ટ અપોન, બરાબર, તમે વધુ ને વધુ છે એ સારી રીતના જે કાર્ય કરી શકાય
બરાબર, એ રીતે કરાવી શકો તમારું કાર્ય. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. અને આ પણ બહુ સરસ વાત કરી કે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. કે ખરેખર એ તમારું જ કર્તવ્ય છે કે કોઈ પણ બાળક અથવા બાળકી, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ એટલે કોઈ પણ બાળક કે બાળકી ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ કે એને કોઈ પણ જગ્યાએ ઔદ્યોગિક એકમમાં, બરાબર, માઇન ઓર સ્ટોર, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ ઓર માઇન ઓર સ્ટોર એટલે કે ખાણમાં કે દુકાનમાં કામ કરતો ન હોય, એ તમારે ધ્યાન રાખવાનું છે કોઈ પણ બાળક. એટલે જે ચાઇલ્ડ લેબર છે એની વાત અહીંયા ખાસ તો ખરેખર કરવામાં આવી છે કે ચાઇલ્ડ લેબર ખરેખર અટકાવવું હોય તો જે તે બાળકના માતા પિતા છે એણે જે અટકાવવું જોઈએ, અથવા તો એ જે સજાગ વર્ગ છે એણે જ ના પાડવી જોઈએ કે એ કાર્ય ન કરે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ, અને કોઈ પણ કામમાં બિનજરૂરી રીતે અકસ્માતો ન થાય કે રોગચાળો ન ફેલાય એ જોવાનું કામ તમારું જ છે, એવું હેલેન કેલર અહીંયા વર્કરોને કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, અને એ તમારું જ કર્તવ્ય છે કે તમે તેમને તમારા માટે કોન્જેશન કે ધુમાડાથી અને ભીડભાડવાળી જગ્યાથી મુક્ત હોય એવી ફરજ પાડવાની, એવી આપવાની, એવી વસ્તુ આપવાની ફરજ છે એ તમારે જ પાડવાની છે, બરાબર. જો વર્કરો જ એ બાબત નહીં કે એવી વસ્તુ પ્રત્યે ધ્યાન નહીં આપે, બરાબર. હિયર ધ વર્ડ કોન્જેશન મીન્સ ઓવર ક્રાઉડિંગ પ્લેસીસ, એટલે કે વાહનો કે રાહદારીઓની ભીડભાડવાળી જગ્યાઓ, બરાબર. આની પહેલાં પણ સ્લમ જે શબ્દ આવ્યો, ઝૂંપડપટ્ટી, તો એવી જગ્યાઓ કરતાં સાફ સુથરી જગ્યાઓ આપે તો એવું તમારે જ કહેવાનું છે. દેટ ઇઝ યોર રાઇટ એઝ અ હ્યુમન. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ, કે તમારા જ હાથમાં છે કે તમને તમારા જીવવા યોગ્ય વેતન આપવાની તમે એને ફરજ પાડો. ઇટ ઇઝ યોર બિઝનેસ. It's your business to make them pay you a living wage. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation. કે એ પાછી તમારી જ ફરજ છે, તમારા જ હાથમાં છે કે ખરેખર એ તમારે જ જોવાનું છે કે આ પ્રકારની સજ્જતા દેશના દરેક વિભાગમાં પ્રસરી જાય. અન્ટિલ ત્યાં સુધી એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, કે જ્યાં સુધી દરેક વ્યક્તિને એ એક અધિકાર હોય કે જે તે સારી રીતે જન્મે, વેલ બોર્ન, વેલ નરિશ્ડ, સારું પોષણ મેળવે, રાઇટલી એજ્યુકેટેડ, સારું શિક્ષણ પ્રાપ્ત કરે, ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી બને, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ, અને દેશ વસ્તુ જોવાની જે જવાબદારી છે તમારી જ છે, એવું ખરેખર હેલેન કેલર છે અહીંયા કહેવા માગે છે. સો ઇટ ઇઝ યોર ડ્યુટી. અહીંયા ખરેખર આ પેરેગ્રાફની અંદર હેલેન કેલરે જે વર્કરોની ખરેખર જે કર્તવ્ય છે એમનું, જે ફરજ છે એમની, એ અહીંયા દર્શાવીશ. એટલે દરેક વાક્યમાં એવું ઇટ ઇઝ યોર ડ્યુટી, ઇટ ઇઝ યોર બિઝનેસ, એ બધી વાત છે અહીં આપણે જોઈએ છીએ કે કેવા એમને આવાસો પોતાના હોવા જોઈએ, કેવી બાબતો છે એમને મળી રહેવી જોઈએ, કેવી સવલતો છે એમને મળવી જોઈએ. નેક્સ્ટ જોઈએ. વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. maybe it is the last para. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war.
કે બધા જ વટ હુકમો, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સનો મતલબ થશે કે બધા જ વટ હુકમો. લો, લો એટલે કાયદાઓ, નીતિ નિયમો, રૂલ ઓર ઓર્ડર ઓર લો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. કે બધા જ વટહુકમો, કાયદાઓ અને સંસ્થાઓ સામે હડતાળ કરો કે જે શાંતિની કતલ અને યુદ્ધની ક્રૂરતા ચાલુ રાખે છે. સ્લોટર ઓફ પીસ એટલે શાંતિનું કતલ કરવું, હત્યા કરવી. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર એટલે યુદ્ધની ક્રૂરતા. કે એવી તમામ વસ્તુઓ, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એટલે કે બધા વટહુકમો, લોસ એ બધા કાયદાઓ, એન્ડ ઇન્સ્ટિટ્યુશન અને તમામ સંસ્થાઓ સામે જે શાંતિનું કતલ કરે છે અને યુદ્ધની ક્રૂરતા ચાલુ રાખે છે એની સામે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. આપણે શરૂઆતમાં જ પાઠમાં જોયું હતું જ્યારે ઇન્ટ્રોડક્શન સમજતા હતા કે યુદ્ધ સામે હડતાલ કરો કારણ કે તમારા સિવાય કોઈ પણ યુદ્ધ લડી શકાશે જ નહીં. તમારી વગર યુદ્ધ શક્ય જ નથી. બરાબર. કોઈ પણ દેશને યુદ્ધ કરવું હોય તો એના જે પાયદળ છે અથવા તો કહી શકાય કે જે વર્કર્સ છે એની વગર એ કાર્ય થઈ શકે નહીં. કોઈ પણ ફેક્ટરી ચલાવી હોય તો એ વર્કર વગર શક્ય નથી. તો એટલા માટે કહે છે કે યુદ્ધ સામે હડતાલ કરો કારણ કે તમારા સિવાય કોઈ પણ યુદ્ધ લડી શકાશે નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. કે તમામ રદ્દી માલ સામાન, ગેસ બોમ્બ અને બીજા તમામ હત્યાના હથિયારો જે છે અને ઓજારોના ઉત્પાદનના વિરોધમાં હડતાલ કરો. ખરેખર સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. કે એવી સજ્જતા સામે હડતાલ કરો કે જેનો અર્થ મૃત્યુ અને લાખો માનવીઓની દરિદ્રતામાં પરિણમતો હોય. બી નોટ ડમ ઓબેડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. આ એક છેલ્લી લાઈન બહુ જ સરસ છે, બહુ જ સમજવા જેવી બાબત છે કે અહીંયા જે વાત કરી કે ભાઈ સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓર્ડિનન્સ એન્ડ લો એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. આ બધી જ બાબત કીધી કે ભાઈ તમે એવા નિયમો, કાયદાઓ, સંસ્થાઓની સામે હડતાલ કરો કે જે ખરેખર ક્રૂરતા અથવા તો આ જે બાબત છે કે બી નોટ ડમ ઓબેડિયન્ટ સ્લેવ. ડમ્પ એટલે બહેરું. બરાબર. ઓબેડિયન્ટ, ઓબેડિયન્ટ એટલે આજ્ઞા પાલક. ટુ ઓબે એટલે પાલન કરવું. તો ઓબેડિયન્ટ સ્લેવ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે શું? તો કે જે આજ્ઞાકારી ગુલામો છે, બરાબર, અથવા તો વિનાશકારી છે, બરાબર, એ સેના જે છે એ વિનાશકારી સેનાના મુક. ડમ્પ એટલે કે મૂંગા. એન્ડ ઓબેડિયન્ટ સ્લેવ અને આજ્ઞાકારી ગુલામ છે એ બનશો નહીં. પહેલી લાઈન છે એમાં શું કહે છે? બી નોટ ડમ્પ ઓબેડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. કે કોઈ વિનાશકારી સેનાના મુખ અને આજ્ઞાકારી ગુલામ ન બનશો. એ કે બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પરંતુ વિકાસના સેના જે છે, વિકાસની સેના એટલે કે હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન એટલે વિકાસની સેના છે એના નાયક બનો તમે. એ કે ખરેખર તમારા હકો છે, તમારા જે અધિકાર છે એ તમારી પાસેથી કોઈ છીનવી ન જાય. તમારે ખરેખર શું કરવાનું છે, તમે શું લડત આપી શકો છો એ બાબત વિશે તમે સમજણ પ્રાપ્ત કરો, તમે એ બાબત વિશે જુઓ. એવી કંઈક વાત છે, એવો કંઈક મેસેજ છે એ હેલન કેલરે અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે વર્કરોને, કે વર્કરો છે એ પોતાનું કાર્ય છે બહુ સારી રીતે સમજી શકે, એ કાર્યને સારી રીતના બજાવી શકે એવી કંઈક વાત છે એ અહીંયા કરી છે. આ સિવાય પણ આપણે અમુક બાબતો છે એ એની અંદર જોઈ શકીએ કે આ વિડીયો જે તમે જોયો, બરાબર, તો એમાં જે છેલ્લે લાસ્ટ વાત થઈ તો એમાંથી તમે જોયું કે વોટ ડઝ હેલન બિલીવ અબાઉટ એડિટર્સ. એડિટર્સ વિશે શું વિચારે? તો આવા ઘણા બધા પ્રશ્નો છે એ
આ સિવાય ખરેખર વિદ્યાર્થી મિત્રો તમારે પાઠની અંદરથી જે નવા શબ્દો છે ખાસ જે એનું વોકેબ્લરી છે એ ખાસ લખવાની છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો ન સમજાય પાઠ તો ફરીવાર એને વાંચજો, વિડીયોને ફરીવાર જોજો તો તમને બહુ સરસ રીતે સમજાશે. તેમ છતાં પણ ન સમજાય તો રૂબરૂ શાળાએ પણ તમે આવી અને મળી શકો છો. So friends, thanks for watching this video, and for more education video you can subscribe the channel Hardev C. Gohil. So you can have so many videos related to your textbook or grammar. Okay friends, thank you so much. Have a nice day.